नमस्ते विद्यार्थी मित्रों, आई एम प्रवीण पटेल फ्रॉम करवे हाई स्कूल महसाणा. Dear students, we are learning different topics by the medium of YouTube. વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબના માધ્યમથી આપણે અંગ્રેજીમાં અલગ અલગ વિભાગો ભણી રહ્યા છીએ. અગાઉ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશેની વાત કરી. ધોરણ 11 અને 12માં ડુ એઝ ડાયરેક્ટેડ કરીને વિભાગ પૂછાય છે. સેક્શન ડીમાં એમાં ટેન્સ અને એની પેસિવ રચના પૂછાય છે. તો આપણે એ ભણી રહ્યા છીએ. અત્યારે આપણે વર્તમાન કાળની વાત કરી. નાઉ વી વિલ સ્ટાર્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે આપણે અહીંયા સાદા ભૂતકાળ વિશે વાત કરીશું. જો વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ, એન્ડ પેસિવ અને એની કર્મની રચના. પેસિવ એટલે કર્મની રચના. વિદ્યાર્થી મિત્રો, સાદો ભૂતકાળ વપરાય ક્યારે? વેન કેન વી યુઝ ધીસ ટેન્સ? ડુ યુ નો? હા, આ કાળ ક્યારે વપરાય? ગુજરાતીમાં કોઈ વાક્ય આપણે સમજીએ. જુઓ, હું ગયા વર્ષે પિકનિકમાં ગયો. અમે ગયા મહિને ઉજાણી કરી. અમે ગયા વર્ષે પ્રવાસનું આયોજન કર્યું. આ બધી ભૂતકાળની રચનાઓ છે. એનો મતલબ કે વીતી ગયેલી ક્રિયા દર્શાવવા માટે આ કાળ આવે છે. તો પહેલો નિયમ આવો થાય: વીતી ગયેલી ક્રિયા દર્શાવવા માટે આ કાળ આવે છે. હવે દરેક કાળ બતાવતા ચોક્કસ શબ્દો હોય. આપણે જોયું કે વર્તમાન કાળમાં ડેઇલી, સમટાઇમ્સ, ઓફન, એવરી ડે, એવરી યર વગેરે જેવા શબ્દો એ કાળને બતાવતા હતા, સાદા વર્તમાન કાળને બતાવતા હતા. તો આ કાળ બતાવતા શબ્દો કયા? તો એની લિસ્ટ છે, આખું જોઈએ. તો પહેલો શબ્દ છે યસ્ટરડે. યસ્ટરડે નો મતલબ થાય ગઈકાલે. પછી ઇન ઓલ્ડ ડેઝ એટલે જૂના દિવસોમાં. પછી ઇન એન્શિયન્ટ ટાઈમ એટલે કે પ્રાચીન કાળમાં. પછી વંસ એટલે એકવાર. પછી લાસ્ટ યર એટલે ગયા વર્ષે. લાસ્ટ મંથ એટલે ગયા મહિને. ઇન 2018. આ બધા શબ્દો એ ભૂતકાળનું સૂચન કરે છે. જો યસ્ટરડે એટલે ગઈકાલે, ઇન ઓલ્ડ ડેઝ એટલે જૂના દિવસોમાં, ઇન એન્શિયન્ટ ટાઈમ એટલે પ્રાચીન કાળમાં, વન્સ એટલે એકવાર, લાસ્ટ યર એટલે ગયા વર્ષે, લાસ્ટ મંથ એટલે ગયા મહિને, લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે, ઇન 2018 2018માં એટલે કે વીતી ગયેલી ક્રિયા છે. આ બધી જ ભૂતકાળની ક્રિયા બતાવતા શબ્દો છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આપણે એને એક્ટિવ અને પેસિવ રચના સમજવાનો પ્રયત્ન કરીએ. આ રીતે બે ભાગ પાડીશું. આ બાજુ એક્ટિવ રચના, સોરી, આ એક્ટિવ વોઇસ. એમાં પહેલો વિભાગ અફર્મેટિવ
સેન્ટેન્સીસ. આ બાજુ વિભાગ પાડીશું પેસિવ વોઇસ અને એમાં પણ અફર્મેટિવ સેન્ટેન્સીસ. એક્ટિવ વોઇસ એટલે કર્તારી રચના અને પેસિવ વોઇસ એટલે કર્મણી રચના. અફર્મેટિવ સેન્ટેન્સીસ એટલે વિધાન વાક્યો. કોઈ પણ કાળ હોય તો એની 4 પ્રકારની રચના આવે: અફર્મેટિવ, નેગેટિવ, ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ અને WH ક્વેશ્ચન્સ. બરોબર. અફર્મેટિવ એટલે વિધાન વાક્ય. હવે આમાં આપણે વિધાન વાક્ય પહેલા સમજીએ. A letter yesterday, કૌંસમાં છે રાઈટ, they the lecture in school last week attend. Meena in fruits yesterday, કૌંસમાં છે give. જો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય સમજો. He blanked a letter yesterday. They blanked the lecture in school last week. Meena blanked in fruits yesterday. હવે જો વિદ્યાર્થી મિત્રો આમાં દરેક વાક્યમાં there is a single word which shows the tense. એક શબ્દ એવો છે કે જે કાળ બતાવે છે. કોઈ પણ કાળ હોય તો એની રચના એક જ જેવી હોય. પહેલા કર્તા આવે, પછી ક્રિયાપદ આવે, પછી કર્મ આવે. When we change the tense, nothing is changed but only verb form is changed. આપણે જ્યારે કાળ બદલે છે ત્યારે કર્તા કર્મમાં કોઈ ફેરફાર નથી થતો, ફક્ત ક્રિયાપદનું રૂપ જ બદલાય છે. તો અહીંયા આપણે ભૂતકાળ બતાવતા શબ્દો છે. પહેલા વાક્યમાં yesterday, બીજા વાક્યમાં છે last week, ત્રીજા વાક્યમાં yesterday. આવા બધા શબ્દો એ ભૂતકાળ બતાવે છે. આપણે વર્તમાન કાળમાં જોયું હતું કે પહેલા કર્તા મૂકતા, પછી કર્તા જો ત્રીજો પુરુષ વચન હોય તો ક્રિયાપદને એસ કેસ લગાવતા, અને ના હોય તો મૂળરૂપ એમને એમ મૂકી દેતા. he writes a letter એવું લખતા, પણ they write a letter એવું થતું. તો આમાં શું થશે? તો આમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લાગવું પડશે. મોટે ભાગે ક્રિયાપદને પાછળ ઈડી લાગે તે ભૂતકાળ બને. પ્લે, પ્લેડ, બરોબર, મોટે ભાગે એવું હોય. પણ અનિયમિત રૂપો પણ છે. રાઇટ, રોટ, સિંગ, સેંગ એવા અનિયમિત રૂપો છે. તો એ ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. he રાઇટનું ભૂતકાળ રોટ થશે. he wrote a letter yesterday. પછી they attendનું ભૂતકાળ attended. they attended the lecture in school last week. તેમણે ગયા અઠવાડિયે સ્કૂલમાં લેક્ચર ભર્યું. મીના ગીવનું ભૂતકાળ gave him fruits yesterday. મીનાએ તેને ગઈકાલે ફળો આપ્યા. બરોબર. આ થઈ એક્ટિવ રચના. This is active voice. It means કર્તાની રચના. Now we will change this sentence into passive voice. હવે આ વાક્યને આપણે પેસિવ વોઇસમાં ફેરવશું. અગાઉ પણ આપણે વાત કરી હતી કે કર્તારી અને કર્મણીમાં ફરક શું? તો કર્તારીમાં કર્તાને અનુલક્ષીને બધી ક્રિયા થાય અને કર્મણીમાં કર્મને અનુલક્ષીને બધી ક્રિયા થાય. એટલે કર્મણી બને ત્યારે કર્મ આગળ આવે ને કર્તારીમાં કર્તા આગળ હોય. બરોબર. આપણે દાખલા કે તે પત્ર લખે છે તો તેના દ્વારા પત્ર લખાય છે, આ કર્મણી થઈ. તો આપણે એવું બનાવવાનું છે. તો પહેલા વાક્યમાંથી કર્મ શોધી કાઢો. કર્મ કયું છે? એ લેટર. એને એ કર્તા સ્થાને મૂકવાનું. તો એ લેટર
હવે શું કરવાનું છે? આપણે વર્તમાન કાળમાં શું કરતા? પેલા કર્મ મૂકીને એમી જાર મૂકતા. વર્તમાન કાળનો ટુ બીના રૂપો કયા? એમી જાર. તો ભૂતકાળના રૂપો કયા? વોઝ વેર. બરોબર. ટુ બીના રૂપોથી પેસિવ રચના બને છે. તો એ લેટર પછી વોઝ કે વેર મૂકવાનું છે. તમને ખ્યાલ છે ને વોઝ ક્યારે વપરાય ને વેર ક્યારે વપરાય? આઈ વોઝ, યુ વેર, હી વોઝ, સી વોઝ, ઇટ વોઝ, ધે વેર, વી વેર. બરોબર. બહુવચનમાં વેર, એક વચનમાં વોઝ આવે. તો એ લેટર એક વચન છે એટલે વોઝ. આવું થયું. એ લેટર વોઝ. પછી આનું ભૂતગૃદાંતનું રૂપ આવે પેસિવમાં. રાઇટ, રોટ, રિટન. એ લેટર વોઝ રિટન. ભૂતગૃદના રૂપો છે સીધું જ બાય મુકાય છે. બાય. હવે શું થાય? આપણે આને અહીંયા લાવે તો આને અહીંયા લાવવાનું છે. પણ જો સર્વનામ હોય તો એની કર્મ વિભક્તિ આવે. કર્મ વિભક્તિ કઈ? તો આઈની કર્મ વિભક્તિ મી, યુની યુજ રે, ઈની હિમ, પછી સીની હર, ઈટની ઈટ, પછી આઈનું વચન વી તો વીની અસ થાય, યુનું યુજ રે, અને હી સીટનું બહુવચન ધે તો ધેનું ધેન થશે. આ કર્મ વિભક્તિ થઈ. ક્યારે કરવાનું છે આવું? સર્વનામ હોય તો જ. નામ હોય તો ફેરફાર નથી થતો. નામ એમને મૂકવાનું છે. તો એ લેટર વોઝ રિટન પછી બાય મુકાય ભૂતગૃદ પછી અને હીની કર્મ વિભક્તિ થશે હિમ. બાય હિમ. જુઓ હીની હિમ છે. હવે કયા શબ્દો વધ્યા? યસ્ટરડે. તો એમને નામ લખી દો. He wrote a letter yesterday. So a letter was written by him yesterday. હવે બીજું વાક્ય જુઓ. બીજા વાક્યમાં કર્મ કયું છે? તો ક્રિયાપદ પછી જે પહેલો શબ્દ હોય એ કર્મ હોય. ઇન, ઓન, અંડર પછી કર્મ હોતું નથી. ઓફ હોય તો આખું કર્મ હોય. ધ લેક્ચર આગળ મૂકો અહીંયા. હવે લેક્ચર એક વચન થયું એટલે વોઝ આવશે. તો ધ લેક્ચર વોઝ અટેન્ડેડ નું ભૂતગૃદ અટેન્ડેડ જ રહે. જેમાં ઈડી લાગે ને એનું ભૂતકાળ અને ભૂતગૃદ બે એક જ હોય. અટેન્ડેડ બાય. હવે આ ધેનું શું થઈ જશે અહીંયા? ધેમ. બાય ધેમ. હવે કયા શબ્દો વધ્યા? ઇન સ્કૂલ લાસ્ટ વીક. ચલો ત્રીજું વાક્યની બે રચનાઓ થશે પેસે. કેમ બે થશે? એનું કારણ શું? કેમ કે એમાં બે કર્મ આપેલા છે. એક હિમ પણ કર્મ છે, ફ્રૂટ્સ પણ કર્મ છે. તો બે રીતે આપણે બનાવીએ. હિમને આગળ આવો તો એનું હી થઈ જશે. કર્તા વિભક્તિ થઈ જાય. હી પછી વોઝ અને ગેવ નો ભૂતગૃદ ગેવ, ગેવ, ગિવન. હી વોઝ ગિવન. પછી બીજું કર્મ છે એમને એમ રાખવાનું. ફ્રૂટ્સ પછી બાય મૂકો. બાય. હવે આ નામ છે તો મીના એમને એમ મૂકો. બાય મીના યસ્ટરડે. બરોબર. હવે આનું બીજું વાક્ય પણ બનશે તો ફ્રૂટ્સ ને આગળ મૂકો. ફ્રૂટ્સ બહુવચન છે એટલે વેર થઈ જશે. ફ્રૂટ્સ વેર. ગેવ નો ભૂતગૃદ ગિવન. પછી હિમ. પછી બાય મીના અને યસ્ટરડે. આ રીતે બનશે. ચલો હવે આપણે આમાં અફર્મેટિવ વાક્ય રચના જોઈ. હવે બીજો ભાગ જોઈશું નેગેટિવ સેન્ટેન્સીસ. Negative sentences.
એટલે કે નકાર વાક્યો. નેગેટિવ નો મતલબ થાય નકાર વાક્યો. હવે જો અહીંયા નેગેટિવ કેવી રીતે બને એ જોવાનું છે. આપણે વર્તમાન કાળમાં શું કરતા, મેં તમને અગાઉ પણ વાત કરી છે કે જે વાક્યમાં એમ ઇઝ આર, વોઝ વેર, હેવ હેઝ હેડ, કેન કુડ, વિલ વુડ, શેલ શુ એવા શબ્દો આવે તો સીધું નોટ મુકાયેલ નકાર બને. દાખલા તરીકે હી ઇઝ હોય તો પાછળ નો હી ઇઝ નોટ એમ થઈ જાય. હી કેન નોટ. પણ એવા શબ્દો ના હોય અને નકાર બનાવવો તો શું કરતા આપણે? તો વર્તમાન કાળમાં ડુ નોટ કે ડઝ નોટ મૂકતા અને ભૂતકાળમાં શું મુકાશે? ડીડ નોટ મુકાશે. અને ડીડ નોટ આવે તો બીજો એક ફેરફાર થાય. ભૂતકાળનું રૂપ નીકળી જાય અને મૂળ રૂપ પાછું આવી જાય. અહીંયા રોટનું રાઈટ થઈ જશે. આ રીતે બનશે. જુઓ, હી ડીડ નોટ અને ડીડ નોટ નું ટૂંકું રૂપ ડીડન્ટ પણ ચાલી જાય. હી ડીડ નોટ રોટનું થાય રાઈટ a letter yesterday. હવે જો બીજું વાક્ય, they did not attend. ફેરફાર અહીંયા થશે. જુઓ મિત્રો, ભૂતકાળનું રૂપ નીકળી ગયું, મૂળ રૂપ આવી ગયું. they did not attend the lecture in school last week. હવે ત્રીજું વાક્ય જુઓ, મીના did not, gave નું થઈ જશે give him fruits yesterday. વિદ્યાર્થી મિત્રો, હવે જો અહીંયા આપણે એનું પેસિવ બનાવીએ. હવે જો અહીંયા આપણે એનું પેસિવ બનાવીએ. જુઓ, he did not write a letter yesterday. હવે પેસિવ બને ને ત્યારે એક નિયમ છે. did not ની જગ્યાએ was not કે were not નો ઉપયોગ થાય છે. જો અહીંયા કર્મ આગળ મૂકો, એ લેટર ને આગળ મૂકો. એ લેટર પછી did not ની જગ્યાએ was not થશે. એ લેટર was not, રાઈટ નું ભૂતકાળ રિટર્ન, પછી બાય him yesterday. જો વિદ્યાર્થી મિત્રો, આના જેવી જ રચના છે. અહીંયા વોચ કે વેર પછી નોટ મૂકીને આ રચના પ્રાપ્ત થાય છે. બીજું વાક્ય સમજી લઈએ. કર્મ કયું છે? ધ લેક્ચર. આ કર્મ છે, એને આગળ લાવો. ધ લેક્ચર પછી વોઝ નોટ. આવું થશે. ધ લેક્ચર વોઝ નોટ અટેન્ડેડ, પછી બાય ધેમ. ના બાય ધેમ ઇન સ્કૂલ લાસ્ટ વીક. બરોબર. ચલો, હવે બીજા વાક્યને લખવાની આમાં જરૂર નથી. હવે જો અહીંયા ઇન્વર્ઝન પેટર્ન સમજીએ. ડિસ્ટર્બ થવું ચાલો.
હવે જુઓ ત્રીજો ભાગ, ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ. એટલે કે ઉલટ પ્રશ્નો. હવે જો ઉલટ પ્રશ્ન કેવી રીતે બને, આપણે જોયું હતું કે આપણે કરતા પછી એમ ઇઝ આર વોઝ વેર હેવ હેઝ હેડ કેન કુડ વિલ વુડ આવે તો ક્રમ ઉલટા હોય તો ઉલટ થાય. બાકી કે હી કેન તો કેન હી ઇઝ તો ઇઝ હી એવું થાય. પણ એવા શબ્દો ના હોય, ઉલટ પ્રશ્ન બનાવવો હોય તો વર્તમાન કાળમાં આગળ ડુ કે ડઝ મુકાય અને ભૂતકાળમાં ડીડ મુકાય છે. બરાબર? તો આ ભૂતકાળ છે, આગળ ડીડ મૂકો અને ડીડ આવે એટલે બીજો ફેરફાર થાય, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ નીકળી જાય અને મૂળ રૂપ પાછું આવી જાય છે. તો આવું થશે આમાં. ડીડ હી રૂપનું થઈ જશે રાઇટ એ લેટર યસ્ટરડે. આવી ગયો મિત્રો? જવાબ આપો તો યસ હી ડીડ, નકારમાં જવાબ આપો તો નો હી ડીડન્ટ. આ રીતે બનશે. બે વાક્ય સમજીએ આમાં. બીજું વાક્ય જુઓ, ડીડ ધે, ડીડ ધે અટેન્ડ, મૂળ પાવી જશે અટેન્ડ ધ લેક્ચર in school last week. આવી ગયો મિત્રો? જવાબ આપો તો યસ they did. આમ થશે જવાબ યસ they did. નકારમાં આપો તો નો they didn't. આ રીતે બનશે. બસ બે જ વાક્ય સમજીએ. હવે એનું પેસિવ સમજીએ. જોઈએ પેસિવમાં શું થશે તો કરતા કર્મ ઉલટાવવું પડે. તો આ હી કરતા છે, ડીડ પછી જે પહેલો શબ્દ આવે એ કરતા હોય અને એ લેટર કર્મ છે, એને આગળ લાવો અને આના વચન મુજબ ડીડની જગ્યાએ વોઝ કે વેર આવે. ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, પેસિવ બને ત્યારે ડીડની જગ્યાએ વોઝ કે વેર આવે છે, ડીડ નોટની જગ્યાએ વોઝ કે વેર આવે છે. બરોબર? તો ડીડની જગ્યાએ શું મૂકવાનું? આના વચન મુજબ વોઝ આવશે. વોઝ એ લેટર written by him yesterday. Was a letter written by him yesterday. જવાબ આપો તો યસ it was, no it wasn't. આના જેવું જ થશે, ફક્ત ફરક એટલો છે કે આ વોઝ ને ઉપાડીને આગળ મૂકો એટલે આ રીતના થઈ જાય. વોઝ એ લેટર રિટન બાય હિમ યસ્ટરડે, વોઝ એ લેટર રિટન બાય હિમ યસ્ટરડે. આ રીતના છે. હવે જો બીજું વાક્ય, આ ધે કરતા છે અને કર્મ છે ધ લેક્ચર. આને લાવો, લેક્ચર એક વચન છે, વોઝ થઈ જશે વોઝ ધ લેક્ચર અટેન્ડેડ બાય ધેમ ઇન સ્કૂલ લાસ્ટ વીક. was the lecture. આવું થયું was the lecture attended પછી by ધેનું થઈ જશે then in school last week. જો આના જેવી રચના થઈ, આમાંથી વોઝ ને આગળ મૂકી દીધું તો આ રચના પ્રાપ્ત થાય. was the lecture attended by him by them in school last week. એના જેવી આ રચના છે. જુઓ આવી ગયું મિત્રો? તો આ થયા ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ. હવે ભાગ આવશે WH ક્વેશ્ચન્સ. જો મિત્રો આપણે અફર્મેટિવ જોયા, નેગેટિવ જોયા, હવે આ ઇન્વર્ઝન અને આવશે WH ક્વેશ્ચન્સ. એક જ વાક્ય આપણે WH ક્વેશ્ચન્સ નું સમજીએ. પહેલું જે વાક્ય છે સમજીએ આપણે.
જો મિત્રો હવે વિભાગ પાડો WH questions. WH questions. હવે જો આમાં આપણે આ વાક્યમાં WH questions બનાવવાના છે. WH questions એટલે કે who, what, where, when, why, how much, how many વગેરે જેવા શબ્દોથી બનતા પ્રશ્નો. એમાં સૌથી પ્રશ્ન બનાવવો બહુ ઈઝી છે. સીધો કરતા નીકળી જાય. આ રીતે બનશે જુઓ. Who wrote a letter yesterday? ચલો હવે વોટ થી બનાવવાનો છે. તો હુ સિવાયની બધી રચનામાં આપણે વર્તમાન કાળમાં ડુ કે ડઝ વાપરતા. આમાં શું વપરાશે? ડીડ વપરાશે. કેમ કે આમાં એની જાણ વોઝ વેર તેવું કશું આપેલું નથી. તો હુ સિવાયની બધી રચનામાં ડીડ આવે. વોટ ડીડ પહેલા આટલું લખી દેવાનું અને હી વોટ ડીડ હી. હવે ડીડ આવે એટલે આમાં ફેરફાર થાય. આનું મૂળ રૂપ આવી જાય. વોટ ડીડ હી રાઇટ, પછી એ લેટર નીકળી ગયો યસ્ટરડે. તો આવી ગયો મિત્રો. હવે જો આમાં વેર થી બનશે નહીં, કેમ કે સ્થળ આપેલું નથી. વેર એટલે ક્યાં, સ્થળ નથી. વેન થી બનશે, યસ્ટરડે નીકળી જાય તો આવું બનશે. વેન પછી ડીડ, હી એમના એમ, અને રોટ નું થઈ જશે રાઇટ. વેન ડીડ હી રાઇટ એ લેટર? વેન વેર વાય બધાની એક જ જેવી થાય રચના. ચલો હવે પેસિવ રચના જોઈએ. આની કોઈ પણ કાળ હોય એની પેસિવ રચના બનાવો ને હુ વાળી રચના હોય તો હુ નું બાય હુમ થઈ જાય છે. બાય હુમ. હવે વિદ્યાર્થી મિત્રો, હુ વાળી રચનામાં કર્મ હોય છે પણ કર્તા હોતો નથી. તો નિયમ શું છે કર્તાની કર્મણીનો? કર્તા કર્મ ઉલટાવવાનું છે. તો કર્મને આગળ લાવો, અહીંયા આગળ લાવો અને એના વચન મુજબ વોઝ કે વેર મૂકવાનું છે. એ લેટર એક વચન એટલે વોઝ આવશે. બાય હુમ વોઝ એ લેટર? બાય હુમ વોઝ એ લેટર? આના વચન મુજબ જ, કર્મના વચન મુજબ વોઝ વેર મૂકવાનું છે. બાય હુમ વોઝ એ લેટર? રોટ નું થઈ જશે રિટન. હવે કયા શબ્દો વધ્યા? યસ્ટરડે. હવે જુઓ વોટ વાળી રચના. હુ વાળી રચનામાં કર્તા નથી હોતો પણ કર્મ હોય છે. વોટમાં કર્તા હોય છે ને કર્મ નથી હોતું. તો કર્તાને ક્યાં લઈ જવું પડે? તો ક્રિયાપદની પાછળ. અહીંયા હી કર્તા છે ને એ લાવ્યા અને ડીટી જગ્યાએ વોઝ મૂકી દેવાનું. વેર પણ મુકાય. વોટ વોઝ રિટન બાય હિમ યસ્ટરડે? વોટ વોઝ રિટન by him yesterday. હવે વેન વેર વાય ની બધી પેસિવ એક જ જેવી થાય, કેમ કે એ બધામાં કર્તા અને કર્મ બંને આપેલું હોય છે. તો બે ઉલટાવો પહેલા. ડીડ પછી પહેલો શબ્દ કર્તા છે હી અને એ લેટર કર્મ છે. આને આગળ લાવો. આના વચન મુજબ વોઝ કે વેર મૂકવાનું છે, કર્મના વચન મુજબ. તો વેન વોઝ એ લેટર રિટન બાય હિમ? When was a letter written by him? આ રીતે બનશે. ખાલી હુ અને વોટ ની રચના જુદી પડશે. બાકીના બધાની પેસિવ રચના વેન વેર વાય ની બધાની એક જ જેવી થશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આપણે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ અને એની પેસિવ રચના વિશે વાત કરી. જો વિદ્યાર્થી મિત્રો કંઈ સમજણ ના પડે તો યુ કેન કોન્ટેક્ટ મી. I will solve your problems. Thank you very much.